અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ધ ફન રિસોર્ટ એન્ડ હોટલમાં લગ્ન કરવા આવેલા પરિવારજનોના દાગીના અને રોકડ રકમની થઈ ચોરી. જોકે આ બનાવને લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે અને ડોગ સ્ક્વોડ સહિતની મદદ લેવાઈ રહી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા ધ ફન રિસોર્ટ એન્ડ હોટલમાં મેનેજમેન્ટની બેદરકારીના કારણે મોટી ચોરીની ઘટના સામે આવી છે. તારીખ 1/5/2026ની વહેલી સવારે અજાણ્યો ચોર હોટલની પાછળની દિવાલ ઓળંગી અંદર પ્રવેશ્યો હતો. રિસોર્ટમાં આવેલા મહેમાનોના આશરે 11.5 લાખના સોનાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ એક પરિવાર લગ્ન પ્રસંગે હોટલમાં રોકાયો હતો ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ધારી પોલીસે ચોરને શોધવા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. ચોરીનો ભોગ બનેલો પરિવાર મધ્યમ વર્ગનો હોવાનું જાણવા મળે છે, જેના કારણે સમગ્ર ઘટનાને લઈ ચિંતા વ્યક્ત થઈ રહી છે. જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની. શું બનાવ છે? બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરે. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે? હોટલના માલિકની જવાબદારી? 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની
ચોરી થયેલી ચોરી છે, થયેલી. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો પણ ગણાય. સંચાલકો 100% હમ. એને સિક્યુરિટી આવડો મોટો કાર્યક્રમ છે, હા. આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય હમ હમ. તો સિક્યુરિટી હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે હમ હમ. કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે, હમ હમ હમ. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક અને દિવાલ પણ ઊંચી તો નથી. ના દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે હા હા, એ નીચી જ છે, હાવ નીચી છે, અને એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે. કરવી પડે અને કંઈક સિક્યુરિટી હા, જાળવવી એટલે તાર પડે. ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે. હા, એને